Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadan. In this video lecture, we will cover Bhakt Kavi Narsimha Mehta University Junagadh BCom Semester 2 Foundation Course in English 2 Model Paper 2023. વિદ્યાર્થીઓ આવતીકાલથી તમારી પરીક્ષા શરૂ થઈ રહી છે અને ફર્સ્ટ પેપર કમ્પલસરી ઇંગ્લિશનું છે. તો એના માટે મેં આજે એક મોડેલ પેપર તૈયાર કર્યું છે જેમાં ટેક્સ્ટ, ગ્રામર, કમ્પોઝિશનના ક્વેશ્ચન્સ કેટલા પૂછાશે, કેટલા તમારે લખવાના છે, માર્ક્સ શું રહેશે, તો વિડીયોને કમ્પ્લીટલી જોજો. તો ક્વેશ્ચન નંબર 1 એ છે ફિલ ઇન ધ ગેપ્સ વિથ ધ એપ્રોપ્રાઇટ ઓક્ઝિલરી વર્બ્સ. તો અહીંયા તમને લોકોને ઓક્ઝિલરી એટલે કે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ જે છે એ ટોટલ 7 પૂછાશે અને એમાંથી તમારે કોઈ પણ 5 એટેમ્પ્ટ કરવાના રહેશે. 5 તમારા સાચા હોય તો ચાલે. તો ફર્સ્ટ જોઈએ છે બ્લેન્ક યુ ગેટ સક્સેસ ઇન યોર લાઈફ. હવે અહીંયા તમે કાઉન્સમાં તમને લોકોને 3 ઓપ્શન આપેલા છે અને આ 3 ઓપ્શનમાંથી તમારે રાઈટ ઓપ્શન ચૂઝ કરવાનો રહેશે. તો એ 3 ઓપ્શનમાંથી જે સાચો મોડેલ વર્બ છે એ તમારે ખાલી જગ્યામાં પૂરવાનો રહેશે. તો અહીંયા એક બેસ્ટ વિશેષ આપેલી છે કે મે યુ ગેટ સક્સેસ ઇન યોર લાઈફ એટલે કે તમે ફ્યુચરમાં સક્સેસ મેળવો, લાઈફમાં સક્સેસ મેળવો. તો જ્યારે પણ આપણે કોઈ બ્લેસિંગ્સ આપતા હોય જેમ કે મે ગોડ બ્લેસ યુ, મે યુ લીવ લોંગ, મે યુ પ્રોસ્પર, મે ગોડ સેવ યુ, તો ત્યારે મેનો યુઝ થાય છે જ્યારે બ્લેસિંગ્સ આપતા હોય ત્યારે. તો મે છે એ અહીંયા આપણે યુઝ થશે કેમ કે આ એક કોઈને સક્સેસ માટે આપણે વિશ કરીએ છીએ. તો બ્લેસિંગ્સ છે, બેસ્ટ વિશિસ છે એટલે અહીંયા મેનો યુઝ થશે. નેક્સ્ટ આવે છે ડ્યુ ટુ હિઝ વીકનેસ હી બ્લેન્ક નોટ ટેક એક્ઝામ. વીકનેસને કારણે કોઈ તેને બીમાર હશે તો તે એક્ઝામ આપી ન શક્યો. તો જ્યારે કોઈ વસ્તુ ન કરી શક્યા હોય પાસ્ટની અંદર તો એના માટે કુડનો યુઝ થાય છે. તો અહીંયા આવશે ડ્યુ ટુ હિઝ વીકનેસ હી કુડ નોટ ટેક હિઝ એક્ઝામ. નેક્સ્ટ આવે છે ચિલ્ડ્રન બ્લેન્ક ઓબે ધ ટીચર્સ. ઓબે એટલે કે એની આજ્ઞાનું પાલન કરવું. તો અહીંયા એક મોરલ ડ્યુટી છે કે બાળકોએ એમના ટીચર્સની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો ચિલ્ડ્રન શુડ ઓબે ધેર ટીચર્સ. નેક્સ્ટ છે આઈ બ્લેન્ક નોટ સ્પીક મરાઠી કે હું મરાઠી બોલી શકતી નથી. તો જે વસ્તુની સ્કિલ તમારી અંદર ન હોય તો એને કેનથી એનો યુઝ થાય છે. તો આપણે કહી શકીએ આઈ કેન નોટ સ્પીક મરાઠી એટલે કે હું મરાઠી બોલી શકતી નથી. નેક્સ્ટ આવે છે ધ ક્રિમિનલ્સ બ્લેન્ક બી પનિશ્ડ કે ગુનેગારો છે એને સજા મળશે. તો જ્યારે ફ્યુચરની વાત કરી હોય તો તમે શેલ કે વિલ બેમાંથી એક મૂકી શકો છો. જો તમને એક્ઝામમાં બંને આપ્યા છે તો બંને સાચા પડે અને બાકી જો શેલ કે વિલ બંનેમાંથી એક છે તો તમે એ મૂકી શકશો. નેક્સ્ટ આવે છે આઈ બ્લેન્ક નોટ ડ્રિંક ટી. હું ચા પીતી નથી. તો જ્યારે રોજિંદી ક્રિયાઓ કરવાની હોય ત્યારે આપણે ડુ કે ડઝનો યુઝ કરીએ છીએ. આઈ સાથે હંમેશા ડુ આવે એટલે અહીંયા આવશે આઈ ડુ નોટ ડ્રિંક ટી. નેક્સ્ટ આવે છે હી બ્લેન્ક ઓલરેડી લેફ્ટ. તો અહીંયા ઓલરેડી લેફ્ટ છે, V3 છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. તો અહીંયા હી સાથે હેઝ આવશે કેમ કે બહુવચન હોય તો હેવ આવે, એક વચન હોય તો હેઝ આવે. તો હી છે એ બહુવચનમાં નથી આવતું, એક વચનમાં આવે છે એટલે આપણે મૂકશું હી હેઝ ઓલરેડી લેફ્ટ. તો આ રીતે તમારે ઓક્ઝિલરી વર્બ્સ જે બી, હેવ અને ડુ નો મેં 1 કલાકનો એક વિડીયો લેક્ચર 1 કલાક કે અડધી કલાકનો વિડીયો લેક્ચર મેં મૂકેલો હતો. તો એ તમે લોકોએ જોયો હશે, તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે તમારે ક્યુ મોડેલ વર્બ યુઝ કરવાનું છે. તો આ રીતે તમારે ઓક્ઝિલરી વર્બ્સની 7 ખાલી જગ્યામાંથી કોઈ પણ 5 સાચી આપવાની છે આન્સર અને એના 5 માર્ક્સ રહેશે. સ્ટુડન્ટ્સ તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો મારા આ વિડીયોને લાઇક કરી દેજો. નેક્સ્ટ આવે છે આઈડેન્ટિફાય ધ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તમને અહીંયા 7 વાક્યો આપેલા હોય છે અને એ 7 વાક્યો કયા પ્રકારના છે એને તમારે ઓળખવાના છે. તો મેં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસનો વિડીયોઝ અને એક્સરસાઇઝનો વિડીયો પણ મૂકેલો હતો તો તમે કદાચ જોયો હશે, તમને આઈડિયા આવી જશે કે અહીંયા 7 સેન્ટેન્સીસ છે એમાંથી કયું સેન્ટેન્સ કયા પ્રકારનું છે એ તમારે બતાવવાનું છે. તો તમને 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. દરેક ગ્રામેટિકલ ટોપિક જે છે એની અંદર તમને 7 સેન્ટેન્સ કે 7 વાક્યો આપેલા હોય છે કે બ્લેન્ક્સ આપેલી હશે ને એમાંથી કોઈ પણ 5 લખવાની રહેશે. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે સી વિલ કમ હિયર. તેણી અહીંયા આવશે. તો જ્યારે વાક્ય સબ્જેક્ટથી શરૂ થયું હોય, છેલ્લે ફૂલ સ્ટોપ હોય તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ ગણાય. તો અહીંયા થશે ડિક્લેરેટિવ વાક્ય એટલે ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. નેક્સ્ટ આવે છે આર યુ કમિંગ વિથ અસ. તમે અમારી સાથે આવવાના છો. હવે છેલ્લે તમે જોઈ શકો છો કે કમિંગ વિથ અસ પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. જ્યારે ક્વેશ્ચન માર્ક સેન્ટેન્સમાં હોય તો તમારે બતાવવાનું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ આવે છે વોટ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હી ઇઝ કે આ કેટલો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. હવે અહીંયા ઇઝ પછી તમે જોઈ શકો છો કે એક્સક્લેમેટરી માર્ક છે. તો આ પ્રકારનું જે સેન્ટેન્સ છે એ ઉદ્ગાર વાક્ય કહેવાય છે અને એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ગણાશે.
નેક્સ્ટ છે ડોન્ટ બી એંગ્રી. તો જ્યારે વર્બથી કોઈ વાક્ય શરૂ થાય તો એ હંમેશા કોઈ વ્યક્તિને સજેશન માટે, રિક્વેસ્ટ માટે, કોઈ ઓર્ડર કરવા માટે યુઝ થાય છે, તો એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે. તો આ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ છે વોટ ઇઝ હર નેમ. તેણીનું નામ શું છે. તો જ્યારે વોટ, હુ, વિચ, વાય, હુઝ એવા શબ્દોથી કોઈ વાક્ય શરૂ થાય છે, એટલે ક્વેશ્ચન માર્ક આવે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ગણાશે. પછી છે યાહુ, આઈ એમ વિથ સેલિબ્રિટી, કે હું સેલિબ્રિટીની સાથે છું. તો અહીંયા પણ તમે જોઈ શકો છો એક્સક્લેમેટરી માર્ક, એટલે કે એક્સક્લેમેટરી ચિહ્ન આપેલું છે, એક્સક્લેમેટરી માર્ક આપેલું છે, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, તો એ થશે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો તમારે વાક્યમાં છેલ્લે હશે તો ફૂલ સ્ટોપ હશે તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ હશે. જો વર્બથી વાક્ય શરૂ થયું હશે તો ઇમ્પેરેટિવ હશે. છેલ્લે ક્વેશ્ચન માર્ક હશે તો ઇન્ટ્રોગેટિવ હશે. અને છેલ્લે આ રીતે એક્સક્લેમેટરી માર્ક હશે તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ ગણાશે. નેક્સ્ટ છે સી ઇઝ નોટ કમિંગ ધેર, કે તેણી ત્યાં આવવાની નથી. હવે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે. તો તમને લોકોને એવું થશે કે ચલો હકાર હોય તો જ ડિક્લેરેટિવ ગણાય. ના, હકાર સેન્ટેન્સ હોય કે નકાર હોય, બંને ડિક્લેરેટિવ સેન્ટેન્સ જ ગણાશે. તો તમને કદાચ કોઈ વાક્ય નેગેટિવ આપેલું હોય તો તમારે ડિક્લેરેટિવ સેન્ટેન્સ જ લખવાનું રહેશે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર A, C. Fill in the gaps with appropriate conjunctions any 5. તો અહીંયા તમને 7 ખાલી જગ્યા આપેલી છે. એમાં તમને કૌંસમાં આપેલા કન્જક્શન્સનો યુઝ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આ કન્જક્શન્સનો વિડીયો પણ મેં બહુ સરસ બનાવી અને તમારા પ્લેલિસ્ટ સેક્શન બીકોમ સેમેસ્ટર 2 કમ્પલસરી ઇંગ્લિશના સેક્શનમાં મેં મૂકેલો છે, તો તમે જોઈ લેજો. જો કદાચ ન જોયો હોય તો તમને લોકોને આઈડિયા આવી જશે કે કયા કન્જક્શન્સનો યુઝ કરીને આપણે કઈ રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ઘણીવાર તમને એક્ઝામમાં એ રીતે પૂછે કે વાક્ય આપેલું હોય અને તમારે કન્જક્શનનો યુઝ કરીને વાક્યને જોઈન કરવાનું હોય, અને ઘણી વખત તમને આ રીતે ખાલી જગ્યા આપેલી હશે. તો દર વખતે અલગ અલગ પૂછાતું હોય છે, પણ તમને કન્જક્શન્સનો મિનિંગ ખબર હશે તો તમે જે આ ક્વેશ્ચન છે એટેમ્પ કરી શકશો. હવે અહીંયા છે બ્લેન્ક સી વોઝ પુઅર, સી વોઝ ઓનેસ્ટ, કે તેણી ગરીબ હોવા છતાં પણ તેણી પ્રામાણિક હતી. તો અહીંયા બટ એટલે પરંતુ, ધો એટલે આમ છતાં, અને હાવેવર એટલે કે તેથી. તો અહીંયા ધો જે છે એ અહીંયા રાઈટ ઓપ્શન આવશે. નેક્સ્ટ છે વોક સ્લોલી, બ્લેન્ક યુ વિલ ફોલ ડાઉન, કે ધીમે ધીમે ચાલો નહીંતર તમે પડી જશો. તો બટ એટલે પરંતુ, એન્ડ એટલે અને એલ્સ એટલે કે નહીંતર. તો અહીંયા આપણે તો નહીંતરનો યુઝ કરવાનો છે, તો એલ્સ આવશે. એલ્સ એટલે કે નહીંતર તમે પડી જશો જો ધીમે ધીમે નહીં ચાલો તો. નેક્સ્ટ છે બ્લેન્ક હી વોઝ ક્લેવર, હી કુડ નોટ પાસ, કે તે હોશિયાર હોવા છતાં પણ તે એક્ઝામમાં પાસ ન થઈ શક્યો. તો બટ એટલે પરંતુ, ઓલ્ધો એટલે આમ છતાં, અને હાવેવર એટલે કે તેથી. ઓકે, તો હાવેવર એટલે તેથી પણ થઈ શકે ને આમ છતાં પણ થઈ શકે. જો તમને બંને આપેલું છે તો તમે બંનેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. તો અહીંયા થશે ઓલ્ધો હી વોઝ ક્લેવર હી કુડ નોટ પાસ, કે તે હોશિયાર હોવા છતાં પણ તે પાસ કરી ન શક્યો. અને તમે હાવેવરનો યુઝ કરો તો પણ એનો મિનિંગ સેમ રહેશે. નેક્સ્ટ આવે છે માય સિસ્ટર વેન્ટ આઉટસાઇડ, એટલે કે મારી બેન બહાર ગઈ. બ્લેન્ક સી એન્જોયસ હરસેલ્ફ, કે તેણી તેની જાતને એન્જોય કરે છે. તો અહીંયા 3 ઓપ્શન છે. સો ધેટ એટલે કે જેથી, ધેટ એટલે કે, અને ઇન ઓર્ડર ટુ એટલે કે ને કારણે. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે તેણી બહાર ગઈ છે, સો ધેટ એટલે કે જેથી તે પોતે એન્જોય કરી શકે. તો અહીંયા સો ધેટ છે એ રાઈટ ઓપ્શન છે. નેક્સ્ટ છે મિરાજ બ્લેન્ક રિયાઝ હેવ લેફ્ટ, કે મિરાજ અને રિયાઝ છે બંને અહીંથી નીકળી ગયા છે. તો એન્ડ એટલે અને, સો એટલે તેથી, અને બટ એટલે પરંતુ. તો આપણે એન્ડનો યુઝ કરવાનો છે. મિરાજ એન્ડ રિયાઝ હેવ લેફ્ટ. નેક્સ્ટ આવે છે બ્લેન્ક યુ કમ અર્લી વી વિલ એન્જોય ટુગેધર, જો તમે વહેલા આવો છો તો આપણે સાથે એન્જોય કરશું. તો જો તો માટે આપણે ઇફનો યુઝ કરીએ છીએ. ઇફ યુ કમ અર્લી વી વિલ એન્જોય ટુગેધર, આ રીતે થશે. નેક્સ્ટ છે બ્લેન્ક સી ઇઝ રેગ્યુલર સી વિલ નોટ ગેટ પ્રમોશન, કે જો તેણી રેગ્યુલર નહીં રહી તો તેણી પ્રમોશન નહીં મેળવે. હવે વાક્ય જ્યારે પોઝિટિવ હોય પણ નેગેટિવ મિનિંગ થતો હોય, જો તોનું વાક્ય હોય તો તમે ઇફને બદલે અનલેસનો યુઝ કરી શકો છો. તો અહીંયા ઓપ્શન જે છે એ હાઇલાઇટ કરવાનું રહી ગયું છે, પણ અનલેસ છે એ રાઈટ ઓપ્શન છે. અનલેસ સી ઇઝ રેગ્યુલર સી વિલ નોટ ગેટ પ્રમોશન, એટલે કે જો તેણી રેગ્યુલર નહીં રહી તો તેણી પ્રમોશન મેળવશે નહીં. અનલેસનો મિનિંગ થાય છે ઇફ પ્લસ નોટ, જો નહીં તો. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર ડી, fill in the gaps with appropriate verbs agreeing with the subject in the sentence. હવે તમને એક સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો કોન્કોર્ડ નામનો એક ગ્રામેટિકલ ટોપિક છે, જે પણ મેં મારો વિડીયો લેક્ચર એમનો મૂકેલો છે, તમે જોયો હશે.
હવે એમાં જેવો સબ્જેક્ટ હોય એવું તમારે વર્બ મૂકવાનું રહેશે, ટુ બીનું ફોર્મ મૂકવાનું રહેશે. તો અહીંયા પણ તમને આ રીતે 7 સેન્ટેન્સ આપેલા છે, 7 ખાલી જગ્યા આપેલી છે. એમાં તમારે આ ઓપ્શન્સ જે આપેલા છે એમાંથી એક ચૂઝ કરીને, રાઈટ ઓપ્શન ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પહેલાં જોઈ લઈએ છીએ. તો અહીંયા દરેક ખાલી જગ્યા જે છે એ તમારે 5 7માંથી 5 આપવાની છે અને એના 5 માર્ક્સ છે, એટલે એક ખાલી જગ્યાનો 1 માર્ક રહેશે. પહેલું છે સમવન ઇન ધ ગેમ બ્લેન્ક હર્ટ, કે ગેમમાંથી કોઈ એવી વ્યક્તિ હતી કે જેને લાગી ગયું. તો સમવન એટલે કોઈ વ્યક્તિ, એક વ્યક્તિની વાત હોય ત્યારે સમવનનો યુઝ કરીએ છીએ આપણે. તો અહીંયા છે વોઝ, વેર અને હેડ. તો વોઝ છે એકવચન માટે છે, વેર બહુવચન માટે છે અને હેડ છે ભૂતકાળ માટે છે. તો અહીંયા વોઝ આવશે, સમવન ઇન ધ ગેમ વોઝ હર્ટ, કે કોઈ ગેમમાં કોઈ વ્યક્તિને લાગી ગયું હતું. નેક્સ્ટ છે ઓલ ધ ગર્લ્સ બ્લેન્ક લોંગ હેર, બધી જ છોકરીઓના લાંબા વાળ છે. તો છોકરીઓ છે, ગર્લ્સ છે, બહુવચનમાં છે. તો હેવ, હેઝ અને વોઝ 3 ઓપ્શન છે. તો બહુવચન માટે હેવ વપરાય છે અને એકવચન માટે હેઝ કે વોઝ વપરાય છે. તો અહીંયા ગર્લ્સ વધારે છે, બહુવચનમાં છે, 2 કરતાં વધારે છે. તો અહીંયા હેવનો યુઝ થશે. નેક્સ્ટ છે $25 બ્લેન્ક નોટ અ સ્મોલ અમાઉન્ટ. હવે જ્યારે પણ મેં આ કોન્કોર્ડનો ટોપિક સમજાવ્યો છે વિડીયોની અંદર, એમાં મેં બતાવ્યું છે કે જ્યારે તમને કોઈ કરન્સીની વાત કરેલી હોય તો ગમે એટલા પૈસા હોય, એ 1000 હોય, 1 લાખ હોય, 1 કરોડ હોય, ગમે એટલા પૈસા હોય, તમારે જે એકવચનમાં જ એનું ક્રિયાપદ મૂકવાનું રહેશે. તો અહીંયા છે $25 ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ, કે $25 છે, બહુ નાની અમાઉન્ટ નથી. તો તમને ડિજિટમાં કદાચ 100 રૂપીસ આપેલું હોય તો પણ તમારે ઇઝનો જ યુઝ કરવાનો રહેશે. નેક્સ્ટ છે નીધર સી નોર હર ફ્રેન્ડ્સ બ્લેન્ક મૂવીઝ, કે તેણી કે તેણીના મિત્રો કોઈને પણ મૂવી ગમતું નથી. હવે જ્યારે તમે આઈધર ઓર કે નાઈધર ઓરનો યુઝ કરો ત્યારે તમારે જે ખાલી જગ્યાની અંદર જે ક્રિયાપદ છે એ એકવચનમાં આપવાનું છે, પણ જો ખાલી જગ્યાની પહેલાં કોઈ નાઉન અથવા તો જે સબ્જેક્ટ છે બહુવચનમાં હોય તો તમારે એકવચન ક્રિયાપદ રહેશે. તો લાઇક છે એ એકવચન છે, લાઇક્સ બહુવચનમાં ક્રિયાપદ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હર ફ્રેન્ડ્સ છે એ બહુવચન છે, કે તેણીને કે તેણીના મિત્રોને કોઈને મૂવી ગમતું નથી, મીન્સ કે બહુવચનમાં છે લોકો. અહીંયા હર ફ્રેન્ડ્સ લખેલું છે, ફ્રેન્ડ્સ છે બહુવચનમાં છે, એટલે આપણે ES કાઢી નાખશું અને પહેલું જે લાઇક છે V1 છે એ યુઝ કરશું. નેક્સ્ટ છે અ બોક્સ ઓફ ઓરેન્જીસ બ્લેન્ક ઓન હર હેડ, કે ઓરેન્જનું બોક્સ હતું એ તેના માથા ઉપર હતું. તો આપણને તમને એવું લાગે કે ઓરેન્જીસ છે તો બહુવચનમાં છે, તો આપણે વેર મૂકવું જોઈએ? ના, અહીંયા ઓરેન્જીસની વાત નથી કરી, અહીંયા બોક્સની વાત કરી છે. અ બોક્સ એટલે કે એક બોક્સ, AN ધ આર્ટિકલનો આપણે યુઝ ત્યારે જ કરીએ કે જ્યારે કોઈ વસ્તુ એકવચનમાં છે. તો અહીંયા એક બોક્સની વાત કરી છે, કે ઓરેન્જ ભરેલું એક બોક્સ જે છે તેના માથા ઉપર હતું. તો અહીંયા એક જ બોક્સની વાત કરી છે એટલે આપણે વોઝ મૂકશું. નેક્સ્ટ છે ધ ગ્રુપ બ્લેન્ક ડિવાઇડેડ ઇન ધ ઓપિનિયન્સ, કે આ ગ્રુપ છે એ અલગ અલગ પોતપોતાના ઓપિનિયન્સમાં ડિવાઈડ થઈ ગયો. તો અહીંયા ગ્રુપ એક જ છે, ગ્રુપ છે એટલે કે સો મેની પીપલ ઇન અ વન ગ્રુપ, પણ અહીંયા એક ગ્રુપની વાત કરી છે. જ્યારે ગ્રુપ એક જ છે તો આપણે વોઝ મૂકશું, ધ ગ્રુપ વોઝ ડિવાઇડેડ ઇન ધ ઓપિનિયન્સ. ત્યાર પછી આવે છે જોન અલોંગ વિથ હિઝ વાઇફ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. હવે જ્યારે તમને અલોંગ વિથ, ઇન એડિશન ટુ એ પ્રકારના શબ્દો વાક્યોમાં યુઝ થયા હોય તો ત્યારે તમારે એકવચન ક્રિયાપદ મૂકવું. આ મેં મારા વિડીયો લેક્ચર્સમાં પણ સમજાવ્યું છે અને કોન્કોર્ડનો નિયમ છે. તો અહીંયા છે જોન અલોંગ વિથ હિઝ વાઇફ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, કે જોન તેની પત્ની સાથે પાર્ટીમાં પ્રેઝન્ટ છે. તો આ રીતે તમારે કોન્કોર્ડની 7 ખાલી જગ્યામાંથી 5 કમ્પ્લીટ કરવાની હતી, જે આપણે કરી. હવે ક્વેશ્ચન નંબર 2 આવે છે. તો એની અંદર પર્સનલ લેટર્સ લખવાના છે. એમાં તમારે 2 લેટર તમને પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો રહેશે. અહીંયા મેં સેમ્પલ તરીકે 2 લેટર્સ મૂકેલા છે. રાઇટ અ લેટર ઓફ એપોલોજી ટુ યોર ફ્રેન્ડ ફોર ધ ડેમેજ ડન ટુ હિઝ ગાર્ડન બાય યોર પેટ ડોગ, કે તમે તમારો પાળીતું પ્રાણી લઈને એટલે કે કૂતરો લઈને ગયેલા અને એનું જે ગાર્ડન છે એને ડેમેજ કર્યું છે તો એના માટે તમે માફી માંગો છો, એવો એક લેટર લખો છો. નેક્સ્ટ છે રાઇટ અ લેટર ટુ યોર એલ્ડર બ્રધર ટુ ટેક કેર ઓફ હિઝ હેલ્થ, તમે તમારા મોટા ભાઈને એક લેટર લખો છો કે તે પોતાની તબિયતનું ધ્યાન રાખે. તો આ રીતે તમારે 2 લેટરમાંથી કોઈ પણ એક લખવાના રહેશે. ત્યાર પછી છે રાઇટ અ પેરેગ્રાફ. હવે તમારે પેરેગ્રાફ રાઇટિંગ લખવાનું રહેશે. હવે આ બધા ડિસ્ક્રિપ્ટિવ છે, લેટર્સ છે, પેરેગ્રાફ્સ છે, એટલે અહીંયા મેં એડ નથી કર્યા. અત્યારે આપણે માત્ર ઓબ્જેક્ટિવ્સ જ સોલ્વ કરવાના છે. તો પેરેગ્રાફ તમને 2 પૂછાયેલા હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે અને એના 10 માર્ક રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 3 અને 4 છે એ તમારા ટેક્સ્ટમાંથી હશે, જે તમારી પિનેકલ જે કલેક્શન ઓફ સ્ટોરીઝ જે છે તો એમાંથી તમને લગભગ
6 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાશે. તમને 8 ક્વેશ્ચન્સ આપેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ 6 લખવાના છે. તો આ ટેક્સ્ટના ક્વેશ્ચન્સ છે, તો સોલ્વ કરીએ છીએ આપણે. તો ફર્સ્ટ છે, વોટ આર ધ મેજર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. મેજર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જેનો આપણે ડેઇલી યુઝ કરીએ છીએ ક્યાં ક્યાં છે? તો એમાં જીમેલ છે, ફેસબુક છે, વોટ્સએપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે. તો આ મેઇન જે છે એ આપણે યુઝ કરીએ છીએ. આના સિવાય બીજી ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેના દ્વારા આપણે ટચમાં રહી શકીએ છીએ. યુટ્યુબ પણ થઈ શકે છે, એ પણ એક સોશિયલ મીડિયા જ છે. નેક્સ્ટ છે, હાઉ ડીડ ગાંધીજી ટ્રાન્સફોર્મ કોમન મેન ઇન્ટુ ગ્રેટ હીરોઝ. ગાંધીજીએ સામાન્ય માણસોને ગ્રેટ હીરોઝ એટલે કે એક મહાન વ્યક્તિમાં કઈ રીતે કન્વર્ટ કર્યા? તો આન્સર આવશે બાય ફીડિંગ ધેમ વિથ એલિક્સર ઓફ ફિયરલેસનેસ. એમણે બધાને એકદમ નિડર બનીને જીવતા શીખવાડ્યું અને એ રીતે એમણે કોમન મેનને એક પોતાના હીરો જેવા બનાવ્યા. જ્યારે પણ બ્રિટિશરોના ગુલામી અંડરમાં આપણે હતા અને મીન્સ કે આપણા પૂર્વજો હતા અને ત્યારે જ્યારે સ્વતંત્રતા માટેની લડાઈ લડાતી હતી ત્યારે લોકોને ડરપોક જે લોકો હોય એ લોકોને હિંમતવાળા બનાવવાનું એ એક પ્રકારનું એલિક્સર એટલે કે એક પ્રકારની દવા આપતા હતા. દવા તો ન કહી શકીએ પણ એવો મેસેજ આપતા હતા, એવું સમજાવતા હતા અને એ લોકોને ટ્રેન કરતા હતા. નેક્સ્ટ છે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે કે લોકશાહીમાં મહત્વનું શું છે? તો આન્સર છે રાઇટ ટુ ડિસેન્ટ. કે કોઈ વ્યક્તિ કોઈ ખોટી વસ્તુ થતી હોય તો તમે એનો વિરોધ કરો, એનો તમને અધિકાર હોય છે. તો આ ડેમોક્રેસીમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નેક્સ્ટ છે, વેન ડીડ અજીમ પ્રેમજી એસ્ટાબ્લિશ્ડ અજીમ પ્રેમજી ફાઉન્ડેશન. કે અજીમ પ્રેમજીએ અજીમ પ્રેમજી ફાઉન્ડેશનની રચના ક્યારે કરી? તો આન્સર આવશે 2001. નેક્સ્ટ છે, વોટ ડઝ કિડ્સ કમ્પેર ફેમ વિથ. કે કિડ્સ છે ફેમની કમ્પેર કોની સાથે કરે છે? તો આન્સર આવશે અ વુમન. નેક્સ્ટ છે, વોટ ડુ હ્યુમન બિંગ્સ ચેઝ ઓલ ધેર લાઈવ્સ. કે દરેક વ્યક્તિઓ પોતાના જીવન દરમિયાન કોની પાછળ દોડે છે? તો આન્સર આવશે ફેમ એન્ડ વેલ્થ. ફેમ એટલે કે રેપ્યુટેશન, ઇજ્જત, સક્સેસ અને વેલ્થ એટલે સંપત્તિ. નેક્સ્ટ છે, હાઉ મેની બુક્સ આર ધેર ઇન પેરાડાઇઝ લોસ્ટ. પેરાડાઇઝ લોસ્ટની અંદર બુક્સ કેટલી છે? તો પેરાડાઇઝ લોસ્ટમાં 10 ભાગ આવે છે, 10 બુક્સ આવે છે. તો 10 છે આન્સર છે. નેક્સ્ટ છે, હુમ ડઝ રોબર્ટ હેરિક એડ્રેસ. રોબર્ટ હેરિક પોતાની પોએમમાં કોને એડ્રેસ કરે છે, કોને સંબોધે છે? તો આન્સર આવશે ડેફોડિલ્સ. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 3B, આન્સર ઇન બ્રીફ એની 3. તમને ટેક્સ્ટમાંથી શોર્ટ આન્સર પૂછાશે. તમને ટોટલ 5 આપેલા હશે, એમાંથી તમારે 3 લખવાના છે. એના 9 માર્ક્સ છે. એક ક્વેશ્ચનના 3 માર્ક છે. 3 થી 4 વાક્યો કે 4 થી 5 વાક્યોમાં તમારે આન્સર લખવાનો રહેશે. તો અહીંયા મેં સેમ્પલ આ રીતે ક્વેશ્ચન્સ મૂકેલા છે અને આ 5માંથી તમારે કોઈ પણ 3ના આન્સર લખવાના રહેશે. અને ક્વેશ્ચન નંબર 4 છે એ શોર્ટ નોટ્સ છે કે જે તમને 15 માર્કની પૂછાશે. લખવાની 2 છે. એક શોર્ટ નોટના 7.5 7.5 માર્ક્સ રહેશે. તમે 1.5 થી 2 પેજ જેટલું તમારે લખવાનું થશે. મિનિમમ તમે 1 પેજ જેટલું તો લખવું જ પડશે. તો આ 4 શોર્ટ નોટ છે એ પણ તમને ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. તો આઈ થિંક તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે તમારું જે આવતીકાલનું જે પેપર છે એ કેવા પ્રકારનું રહેશે. ટેક્સ્ટ, ગ્રામર અને કમ્પોઝિશનના જે ક્વેશ્ચન્સ છે તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાશે. બીજું કે મારા પ્લેલિસ્ટ સેક્શનમાં જૂના એટલે કે પ્રીવિયસ 3 to 4 યર્સના પેપર પણ પડેલા છે. પેપર સોલ્યુશનના વિડીયોઝમાં મૂકેલા છે. તો એક્ઝામ આપવા જાઓ એ પહેલાં ખાસ રિફર કરી લેજો, કેમ કે સ્ટુડન્ટ્સ જ્યારે પણ પેપર આવતું હોય છે ત્યારે અગાઉના જે એક્ઝામ લેવાઈ ગઈ હોય છે એમાંથી ઘણું બધું પૂછેલું હોય છે. તો તમે વિડીયો લેક્ચર જોશો, આન્સર્સ તમને મળી જશે તો તમને એક્ઝામમાં ઘણો બધો બેનિફિટ થશે. અને તમને લોકોને જ્યારે તમારું પેપર આવશે એટલે તમને એવું લાગશે કે ના, પેપર્સ મેં રિફર કરેલા હતા તો મને ઘણો બધો બેનિફિટ થયો છે. તો એક વખત જૂના પેપર્સ છે રિફર કરી જજો, જે મારા પ્લેલિસ્ટ સેક્શનની અંદર છે. તો આજનું આપણે લેક્ચર અહીંયા જ રાખીએ છીએ. આ વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. આવતીકાલે જ્યારે તમારું પેપર પૂરું થશે પછી રાત્રે હું આ જે પેપર સોલ્યુશનનો વિડીયો પણ હું મૂકીશ, જેથી કરીને તમને આઈડિયા આવશે કે કયા ક્વેશ્ચન્સમાં શું રાઇટ ઓપ્શન આવે છે અને તમે ક્યાં ભૂલ કરી છે અને કેટલા માર્ક્સ તમને અંદાજે આવી શકે છે. સો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.